સુરતમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતના કામરેજમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ડિમોલેશન બાદ રોડ રસ્તાનું કરાયું છે ખાતમુહૂર્ત। કામરેજ 4 રસ્તાથી બાપા સીતારામ કેનાલ રોડ પર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 250થી વધુ ગેરકાયદે દબાણ દૂર કરાયા છે। હજુ 3 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલશે। તો કામરેજમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જ્યાં 90 થી 100 સોસાયટીનું રહેણાંક થઈ ચૂક્યું છે। કામરેજના નહેરવાળા રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 4.5 કરોડ અંદાજે આનો ખર્ચ થવાનો છે। નહેરની એક બાજુ રોડ પહેલાં બની ચૂક્યો હતો અને આ રોડ આજે ડ્રેનેજના કામો પૂર્ણ થતાં આનું ખાતમુહૂર્ત કરવામાં આ વિસ્તારના તમામ અગ્રણી 100 સોસાયટીના અગ્રણી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમની જહેમતના હિસાબે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ રોડ મંજૂર કર્યો હતો, ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું। આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને જલ્દીમાં જલ્દી આ રોડ બની જશે। આ વિસ્તારના 101 સોસાયટીને આ યાતાયાતનો લાભ મળશે।